ઘણીવાર મને 10મા 12મા વાળા પ્રશ્ન પૂછતા હોય કે અમારે શું કરવું જોઈએ, કઈ રીતે ભણવું જોઈએ, કઈ રીતે આગળ વધવું જોઈએ. હવે આ પ્રશ્નનો જવાબ મને તો આવડશે, પણ આ જે ભાઈ છે એને 100% આવડે. એ મને ખબર છે, તમને ના ખબર હોય. અને આને તમે ઓળખતા હશો જ તો થોડાક ટાઈમથી વિડીયો બનાવવાના બંધ કરી દીધા છે. હવે એ કંઈક નવું લેવા માગે છે ખાલી 10મા 12મા વાળાઓ માટે, અને ખરેખર કામ આવે એવું. એટલે હવે તમે કહો કે કંઈક શું કરવા શું માંગો છો? પેલા ભાઈ મારા ફેન ફોલોવર તમારે બધે મારો જૂનો ડાયલોગ જય હિન્દ જય દ્વારકા પેલી કમેન્ટ કરી નાખી બરાબર. હવે ભાઈ આપણે એ વસ્તુ લેવા માંગી ભાઈ ડૉક્ટર સાહેબ 10મા 12મા ધોરણના છોકરા હે ને વિડીયો બહુ બનાવ્યા આપણે ભાઈ કે તમે આમ કરો તેમ કરો ડિસિપ્લિન લઈ આવો આમ તેમ, પણ આપણે વસ્તુ પ્રેક્ટિકલી કરાવવાની છે બરાબર હે. પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. આપણે એક છે ને ટ્રેનિંગ લઈ આવીએ છોકરાઓ માટે. આજે છોકરું ભણી લે પણ એનામાં ડર હોય. આજ માટે PSIની PAની ભરતી આપી દીધી હોય બરાબર હે, તો સ્ટેજ ઉપર એને બોલવું થર કાપવા માંડે બરાબર હે. શરીર માટે ભાઈ વર્કઆઉટ જરૂરી છે બરાબર હે. આપણે વસ્તુના પોઈન્ટ ગણાવી દઉં તમને ફટાફટ. એટલે વસ્તુ ડિસિપ્લિન, ખાલી કહેવાથી નહીં કરવાથી. કેમ લઈ આવવું એ મારી જવાબદારી. એટલે તમે એ લઈ આવશો ને, હા એ કેમ્પ કરશો ટૂંકમાં, એ પ્રેક્ટિકલી એમ. પહેલે ઇસ્તેમાલ ફિર વિશ્વાસ બરાબર. ભલે આ પછી ભાઈ મારી બોડી બધાને બહુ ગમતી આવે બરાબર. 10 દિવસમાં બોડી બને નહીં, પણ 10 દિન તમે શીખવાડી તમે બોડી કેમ બને તો કામ એ પોઈન્ટની વાત થઈ ગઈ ભાઈ. પછી વાત કરી સ્ટેજ ફિયર. બરાબર. હા અહીંયા મને બોલવાની મજા આવે, પણ સ્ટેજ ઉપર ચડવો એટલે મારા મારે હાથ આવે ને તમે કહો સારું બસ બરાબર. પછી નેક્સ્ટ વસ્તુ ભાઈ કે લીડરશીપ. આજ તમારી સામે 100 જણા આપી દીધા બરાબર, તો ઓને તમે કંટ્રોલ કેમ કરવા? કહેવાથી નહીં ભાઈ, પ્રેક્ટિકલી બરાબર. પછી મેડિટેશન આ તે લાસ્ટમાં ભાઈ આવે તો કે ભાઈ ફાઇટ કરો ટાઈમ થઈ જાય કે બરાબર. કોમ્બેટ ફાઇટ સેલ્ફ ડિસિપ્લિન તમારે કેમ કરવું? 5 થી 10 વસ્તુ લઈ આવું બરાબર. આવનાર સમયમાં હું મારી ડેટ અપલોડ કરી હતી. આ ડેટમાં આપણે પ્રોગ્રામ ગોઠવીએ છીએ 10મા 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે વેકેશન ટાઈમમાં ખાસ કરીને 10 દિવસ તમે મને ટાઈમ આપો. પ્રયાસ મારો છે, ચોઈસ તમારી છે. તમારા છોકરામાં અને તમારામાં એક વસ્તુ લઈ આવી દેવાની મારી ગેરંટી કે તમારું છોકરું કે અટકે નહીં. બરાબર. ભણેલું હે ગણેલું હે પણ કે અટકવું જોઈએ નહીં. હું પાસ કરી દઉં એ જવાબદારી આપી. જે કોઈ ગમે ઇવેન્ટ તમે ખાલી એક આ ચહેરો અને આ ચહેરો આવનાર ટાઈમમાં તમને બધી જોવા મળશે બરાબર. જ્યાં ખોલીને જોવા મળશે તમને ચહેરો. ખાસ કરીને ખંભાળિયામાં આવતા ભાઈ ડેટ રિવીલ નથી કરતો હજી હું. આથી 10-12 દિવસમાં. જય હિન્દ જય દ્વારકા.